ઇન્ટરપોલ પીએમએલએની ખોટી ધમકીઓથી શરૂ થયું ભારતનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ કૌભાંડ અને 3 મહિના સુધી એક મહિલા ડિજિટલ કેદમાં રહી. ભારતનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમ. 3 મહિના સુધી મહિલા રહ્યા ડિજિટલ અરેસ્ટ. 3 મહિના સુધી મહિલાનું માનસિક અપહરણ. મહિલા પાસેથી 19 કરોડ 24 લાખ ઠગબાજોએ પડાવી લીધા. જી હા, સૌથી ચોંકાવનારી અને સનસનીખેજ ઘટના પાટનગર એવા ગાંધીનગરની સિનિયર સિટીઝન ડોક્ટર મહિલા સાથે બની. કંબોડિયા અને ભારતની એક ગેંગે મળી 3 મહિના રાખ્યા ડિજિટલ અરેસ્ટ. અને જે રીતે ડિજિટલ અરેસ્ટમાં ધાકધમકી અને કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે, તેવી જ રીતે ડોક્ટર મહિલાને અપાઈ. ગઠિયાઓ છે, સાયબર ગઠિયાઓ, એમને ધમકાવીને ડરાવીને કે તમારે નામે એટલે ટ્રાઈમાં કેસ ચાલશે, તમારે નામે મની લોન્ડરિંગનો કેસ ચાલશે, તમારી બધું વિગતો અમારી પાસે છે. એ જે નોર્મલ જે એમઓ ડિજિટલ અરેસ્ટનો હોય છે એ એમઓને પદ્ધતિને અપનાવીને અને એમને ડરાવી ધમકાવીને અને એને પાસેથી લગભગ 30થી વધારે એકાઉન્ટ્સમાં પૈસા ટોટલ 19 કરોડ રૂપિયા જેટલા એમને પાસેથી પડાવ્યા છે. મહિલાને સાયબર ઠગોએ ફોન કરી જણાવ્યું કે તમારા ફોનથી અપમાનજનક મેસેજ પબ્લિકલી વારંવાર પોસ્ટ થાય છે, તેથી તમારી સામે એફઆઈઆર દાખલ થશે. અને પછી ધીમે ધીમે વિવિધ સરકારી એજન્સીઓના નામના ખોટા લેટર મોકલી ઘરમાં પડેલું સોનું વેચાવી પૈસા પડાવ્યા. બાદમાં લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, એફડી તોડાવી અને શેર પણ વેચાવી નંખાવ્યા. આ બધામાંથી જે રૂપિયા આવ્યા તે તમામ રૂપિયા વિવિધ 35 બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા. એક એકાઉન્ટમાં જે 1 કરોડ રૂપિયા ગયા હતા, તો એ એકાઉન્ટ ધારકને અત્યારે પકડી પાડવામાં આવેલ છે. અને હવે જે બીજા એમાં જે લિંક્સ છે એમને શોધવામાં આવી રહ્યા છે. લાલજીભાઈ જયંતિભાઈ બલરદાણિયા એ વ્યક્તિ કે જેને સુરતથી દબોચી લેવાયો છે, કારણ કે લાલજી બલરદાણિયાના બેંક ખાતામાં 1 કરોડ ટ્રાન્સફર થયા હતા. સિનિયર સિટીઝન મહિલા વ્યવસાય ડોક્ટર છે અને 2 દીકરીઓ વિદેશમાં રહે છે. 15 માર્ચ 2025ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનમાંથી જ્યોતિ વિશ્વનાથ નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો. એ પછી પોલીસ ઇન્સ્પેક્ટર અને પબ્લિક પ્રોસિક્યુટર સહિતના નામે મહિલાને કોલ આવ્યા હતા. કોલમાં મહિલાને એવું કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં મની લોન્ડરિંગનો ગુનો દાખલ થયો છે અને એ માટે FEMA એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને PMLA એટલે કે ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ભારત સરકારની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આ સહિતની ધમકીઓ આપવામાં આવી હતી. આ રીતે અલગ અલગ બહાને મહિલા ડોક્ટર પાસેથી 19.24 કરોડ રૂપિયા જમા કરાવી લીધા હતા. લગભગ માર્ચના મહિનામાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ, ત્યારે એમને પહેલો કોલ થયું, જેમાં એમને ધમકાવવામાં આવ્યું કે તમારું જે મોબાઈલ નંબર છે એ અમુક ગતિવિધિઓમાં સંકળાયેલ છે, એટલે તમારી ઉપર ટ્રાઈનો કેસ ચાલશે, તમે અરેસ્ટ કરવામાં આવશે. એવી રીતે માર્ચથી એમને સાથે આ વાતો શરૂ થઈ. પછી એમને પાસેથી ધીરે ધીરે કે તમારું આ કેસનો નિકાલ થઈ જશે, તમારી પાસે જે પૈસા છે એ અમારા એકાઉન્ટમાં કરાવી દો. એવી રીતે ધીમે ધીમે એમને પાસેથી પૈસા લેવામાં આવ્યા. પછી લગભગ જૂન સુધી આ જે ડિજિટલ અરેસ્ટનો કિસ્સા છે એ એમને સાથે ચાલ્યો. લગભગ 3 મહિનાથી વધારે એમની સાથે આ આખું પ્રકરણ ચાલ્યું. અલગ અલગ ઓફિસર બનીને ધમકાવતા 5 વ્યક્તિઓ સામે 35 બેંક એકાઉન્ટ ધારકોના ખાતામાં પૈસા જમા થયા હોવાનું જાણવા મળ્યું છે. મહિલા ડોક્ટર વિડીયો કોલથી હાજરી પુરાવતા જાણવા મળ્યા મુજબ ભાણેજના લગ્નમાં 3 દિવસ માટે મહિલા સુરત ગયા, જ્યાં તેઓએ ગુપ્ત રીતે એક સ્થળે જઈ વિડીયો કોલ કરી હાજરી પુરાવી અને લગ્નમાં જ હોવાના દ્રશ્યો બતાવ્યા હતા. આ મહિલાને માનસિક રીતે પ્રેશરમાં લાવી વિડીયો કોલથી રોજે રોજ હાજરી પુરાવવા કહેતા હતા. ખૂબ મોટા ગેંગ્સ છે, કેમ કે આટલું લાંબુ એટલે કોઈ સિંગલ હોય તો એ ચલાવી નહીં શકે. અને એટલા કેમ કે 30થી વધારે એકાઉન્ટ્સમાં પૈસા ગયા છે, તો એક માણસ પાસે તો આટલા અકાઉન્ટ્સ પણ નહીં મળે. અને અલગ અલગ રાજ્યોના અકાઉન્ટ્સ છે,
તો આમાં ગેંગ ખૂબ જ મોટું સક્રિય છે એવું લાગે છે. મહિલા ડોક્ટર પાસેથી તેમની સંપત્તિ, પ્રોપર્ટી, સોનું, એફડી, શેર તથા રોકડા રૂપિયાની વિગતો ઠગબાજોએ મેળવી લીધી હતી અને ધીરે ધીરે 3 મહિનામાં કરોડોની રકમ રાજ્યના વિવિધ બેંક એકાઉન્ટમાં જમા કરાવી દીધી. જોકે કરોડો રૂપિયા જમા થયા બાદ ઠગબાજોના ફોન આવતા બંધ થઈ ગયા હતા, જેથી તેઓ સાયબર ફ્રોડના શિકાર બન્યા હોવાનો અહેસાસ થતા તુરંત સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને સઘન તપાસના અંતે માલુમ પડ્યું કે 19 કરોડમાંથી 1 કરોડ સુરતના મુરલીધર મેન્યુફેક્ચરિંગ નામની કંપનીના બેંક એકાઉન્ટમાં જમા થયા છે. જે બાબતે તપાસ કરતા સુરતના વલથાણથી લાલજી બલરદાણિયાની ધરપકડ કરાઈ. જોકે ચોંકાવનારી હકીકત એ પણ સામે આવી કે મુરલી મેન્યુફેક્ચરિંગ નામની કંપનીના નામે જે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું તે ખાસ કરીને સાયબર ઠગાઈના નાણાં મેળવવા માટેના ઈરાદાથી ખોલાવ્યું હતું. આરોપી 1 વર્ષ અગાઉ યુપીના નોઈડાની એક હોટલમાં રોકાયો હતો, જ્યાં સાયબર ઠગો સાથે મુલાકાત કરી હતી અને સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવા અંગેનો સોદો નક્કી થયો હતો. જે પેટે આરોપીને કમિશન મળતું હોવાનું પણ આરોપીએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે. ત્યારે ભારતમાં સૌથી વધારે ડિજિટલ અરેસ્ટનો સમય 40 કલાક સુધીનો છે અને સૌથી મોટી રકમ એક જ વ્યક્તિ પાસેથી સેરવી લીધી હોય તો એ 12 લાખની છે. પણ એક જ મહિલાને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ બનાવીને 19.24 કરોડ જેવી જંગી રકમ હડપ કરી જવાનો ડિજિટલ અરેસ્ટનો આ કેસ ગુજરાતનો જ નહીં ભારતનો સૌથી મોટો કેસ બની ગયો છે. ગાંધીનગરથી